નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈનું યુથ વિદ્યાકુલની અંદર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. કે આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 2 અને જેની અંદર પરમાણુ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કે જે આપણે ભણી રહ્યા છીએ. બરાબર ને? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. તો આપણે રોજની જેમ ફરીથી યુથ વિદ્યાકુલ પર એટલે કે યુથ એજ્યુકેશન YouTube ચેનલ ઉપર પણ છીએ અને વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર પણ આપણે હાલમાં લાઈવ ભણી રહ્યા છીએ. બરાબર કે નહીં મિત્રો? હાલમાં આપણે લાઈવ ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મહેનત કરી રહ્યા છો કારણ કે તમે રોજે અમારી સાથે જોડાતા હોય એનો અર્થ એવો થાય કે જેમાં કે તમે ભણવા માટે અહીંયા આવો છો. બરાબર ને? ભણવા માટે તમે અહીંયા આવી રહ્યા છો એવો અર્થ આપણે કરી શકીએ. કે રેગ્યુલર જોડાવવું, રેગ્યુલર જોઈન થવું એ બહુ સાદી વાત નથી, સિમ્પલ વાત નથી. ભલે આપણે ફ્રીમાં ભણી રહ્યા છીએ પણ એ લેવા માટે પણ આપણે સક્ષમ હોવા જોઈએ. ફ્રીમાં પણ આપણને ઘણું બધું ફ્રીમાં મળે છે તો આપણે નથી લઈ આવતા, પણ આપણને શિક્ષણ અહીંયા મેળવ્યું છે કે જે એકદમ અમૂલ્ય વસ્તુ કહી શકાય, એકદમ અમૂલ્ય વસ્તુ છે. તો એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. ચાલો તો આપણે એની વાત કરીએ કે તમે યુથ વિદ્યાકુલ પર ઘણા સમયથી જોડાયા છો અને તમે ઘણો બધો અભ્યાસ અહીંથી કરી શકો છો. તમને પહેલેથી જ કીધું એ પ્રમાણે કે લાઈવ લેક્ચર તમે ભણો છો. તમને ક્યારેય આમાં રેકોર્ડેડ લેક્ચર નથી, એટલે કે ખાલી રેકોર્ડ કરી નથી મૂકી દેતા. તમારા ક્વેશ્ચનના આન્સર પણ તમને સાથે સાથે મળતા હોય છે. તમે જે સવાલો પૂછો છો એના જવાબ તમને સાથે સાથે જ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આવા જ કેટલાક ટોપિકો જોવાના હોય અને કેટલીક માહિતી શેર કરવાની હોય. અને હાલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર પણ લાઈવ જોઈ રહ્યા છે. આ વિદ્યાર્થી મિત્રોને પણ કહેવાનું કે તમે સારો એક્સપિરિયન્સ કરવા માટે કે YouTube કરતા સારો એક્સપિરિયન્સ કરવા માટે વિદ્યાકુલ એપ ઉપર આવી જાઓ. કે તમે વિદ્યાકુલ એપ ઉપર ભણશો ને તો વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળશે. એટલે કે તમે અહીંયા કે જ્યારે ભણાવવામાં આવે છે એ જ સમયે કે એનો અભ્યાસ કરી શકો છો. એટલા માટે કોઈ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાંથી લેક્ચર જોઈને વિદ્યાકુલ એપ ઉપર આવ્યા હોય એવા વિદ્યાર્થી મિત્રો પણ કમેન્ટ કરશો જરૂરથી કે તમારે યુટ્યુબ પરથી જોવા માટે ઘણી વાર નોટિફિકેશન આવે ના આવે, આ ઘણી બધી પોસિબિલિટી હોય. યુટ્યુબમાં જઈને ગોતવું પડે, વિડીયો ક્યાં હશે, ચેનલ ગોતવી પડે. આ તો એપ્લિકેશન ડાયરેક્ટ ક્લિક કરો એટલે તમને ડાયરેક્ટ જે આ જે લેક્ચર ચાલુ હોય તરત તમને બતાવે લાઈવ લેક્ચર હાલમાં ચાલુ છે. તમે એપ્લિકેશન ખોલી છે, ઉપર તમને બતાવે તમારું ધોરણ 11 છે અને ધોરણ 11 ની અંદર તમે બોર્ડનો અભ્યાસ કરી રહ્યા છો. કે આપણે વિદ્યાકુલ ઉપર ખાસ એવો ટાર્ગેટ હોય કે જે તમને NCERT આવડે, NCERT નો ટોપિક તમારા ક્લિયર થઈ જાય. પણ આપણે એવી પણ આશા રાખીએ છીએ કે બને ત્યાં સુધી JEE નીટના પણ અમુક ટોપિક હોય તો આપણે કવર કરી શકીએ. ઓકે, ચાલો. એટલે તમે વિદ્યાકુલ એપ ઉપર જોડાશો ને તો તમને બેટર આનંદ મળશે. અને યુથ એજ્યુકેશન એપ્લિકેશન ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા મટીરિયલ જોઈ શકો છો. અને શિક્ષક મિત્રો કોઈ હોય તો એ અહીંથી પેપર જનરેશન પણ કરી શકે, પેપર પણ જનરેટ કરી શકે છે. અને તમને કીધું જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર નવા હોય એને ફરીથી હું જણાવી દઉં, પોતાનું નામ, પોતાનું ધોરણ અને શહેરનું નામ લખીને એ અહીંયા જે નંબર આપ્યો છે એના પર વોટ્સએપ કરી દેશે, જેનાથી તમને કે ભવિષ્યમાં આવનારી જે પણ અપડેટ હોય એના વિશે માહિતી મળી શકે. જે પણ ભવિષ્યમાં અપડેટ આવનારી હોય એના વિશે તમને માહિતી મળી શકે. કે કોઈ લેક્ચર શેડ્યુલ કરેલા હોય, કોઈ લેક્ચર મૂકેલા હોય, કંઈક નવું હોય, કંઈક તમારી એક્ઝામ રિલેટેડ કંઈક નવું આવ્યું હોય, તમારી એક્ઝામ પેટર્નમાં કંઈક ફેરફાર થયો હોય, કંઈક ને કંઈક નવી માહિતી હોય તો તમને અમે વોટ્સએપ દ્વારા પણ જણાવી શકીએ. બરાબર? એટલે તમને વોટ્સએપ નંબર અહીંયા આપ્યો છે, આ વોટ્સએપ નંબર તમે નોંધી લેશો. ચાલો આપણે જઈએ છીએ પરમાણુના ક્વોન્ટમ નમૂના તરફ. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આપણે એના તરફ વાત કરી હતી અને હવે આપણે એ નમૂનો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કે જે જૂનો ખ્યાલ હતો એને આપણે નવી રીતે રજૂ કરવાનો છે. જૂનો ખ્યાલ હતો એને નવી રીતે રજૂ કરવાનો છે.
પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. કે પરમાણુ ની ઇલેક્ટ્રોન રચના આપણે વાત કરી, આપણે બોહરની વાત કરી, એમાં મેક્સવેલ આવ્યા, દ બ્રોગલી સમીકરણ આવ્યું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો, છતાં પણ ઇલેક્ટ્રોનનો વેગ અને ઇલેક્ટ્રોનનું સ્થાન એક સાથે સમજાવવું મુશ્કેલ હતું. એ પણ તમને માહિતી આપી. તો ન્યૂટનનું ચિરસમ્મત યંત્રશાસ્ત્ર કોને લાગુ પડે અને કોને લાગુ પડતું નથી, એવો સવાલ તમને પહેલા આપ્યો છે. ન્યૂટનનું જે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર છે, ક્લાસિકલ મિકેનિક્સ કહેવાય ને, એ કોને લાગુ પડે છે અને કોને લાગુ પડતું નથી, એવો ક્વેશ્ચન તમને પહેલા આપ્યો છે. કે આપણે ક્લાસિકલ મિકેનિક્સ કોને કહીએ? કે જે ન્યૂટને ગતિના નિયમો આપ્યા. ન્યૂટને ગતિના 3 નિયમ આપ્યો. પહેલો નિયમ શું કહે છે? કે જે જડત્વનો ગુણધર્મ ધરાવે, જડત્વનો નિયમ કહેવાય. પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને પોતાની ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે. બીજો નિયમ કીધો એ બળ આધારિત કીધો, F = ma. કે તમે જે બળ આપો છો તો એના પ્રવેગમાં વધારો થઈ છે. એ ન્યૂટનના ગતિનો બીજો નિયમ કીધો. અને ત્રીજો નિયમ એવું કીધો, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય. તો આ નિયમો છે એ અહીંયા લાગુ પડે કે નથી પડતું, એને વાત કરીએ છીએ. તો અમુક કણો એવા છે કે જે મોટા કદના પદાર્થો છે. કેવા છે? મોટા કદ, મેક્રોસ્કોપિક છે. કે જે ગ્રહો હોય, બરાબર, આપણે જેમ કે સફરજન ઝાડ ઉપરથી પડે છે એ છે. આ બધાને આ ક્લાસિકલ ફિઝિક્સ જે છે, ક્લાસિકલ મિકેનિક્સ જે છે, એ લાગુ પાડી શકાય છે. પરંતુ જે માઇક્રોમોલેક્યુલ્સ, માઇક્રોસ્કોપિક વસ્તુઓ જે છે, જેમ કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ મિત્રો, તો આમને જે ન્યૂટનની ગતિના સિદ્ધાંતો છે એ લાગુ પાડી શકાતા નથી. એના માટે લાગુ પાડી શકાતું નથી. એટલે ક્લાસિકલ જે છે એ મોટા કદના પદાર્થોને લાગુ પાડી શકાય, પણ નાના કદના પદાર્થોને લાગુ પાડી શકાતું નથી. બરાબર, એમ આપણે કહી શકીએ. એટલે તમને અહીંયા એ જ વાત કરી છે કે સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોની કક્ષામાં ભ્રમણ કરવું, એને લાગુ પડે. અને આ પદાર્થોને કણ તરીકે આપણે વર્તુળ દર્શાવી છે, એ દર્શાવી શકે છે. પરંતુ અપરમાણિક કણો કે જે અતિ સૂક્ષ્મ છે, અપરમાણિક કણો કોને કીધા આપણે? અપરમાણિક કણો કોને કીધા? કે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એને શું કીધા આપણે મિત્રો? અપરમાણ્વીય કણો કીધા છે. અપરમાણ્વીય કણો કીધા છે. એના માટે લાગુ પડી શકતું નથી. એના માટે લાગુ પડી શકતું નથી. ન્યૂટનનું ચિરસમ્મત એટલે કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સમજી શકાતું નથી. એટલે સૂક્ષ્મ પદાર્થો છે, કોઈ ઇલેક્ટ્રોન હોય, પરમાણુ હોય, અણુ હોય, એના માટે આ નિયમ નિષ્ફળ નીવડે છે. અને આપણે એની દ્વૈત વર્તુળક સમજવો એ પણ, અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને આપણે અવગણ્યા હતા. કે દ્વૈત વર્તુળક કયું હોય તો એના માટે પણ અવગણી શકીએ છીએ. કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એ અપરમાણિક કણો માટે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ શું કર્યા હતા? અવગણી દીધા હતા. જેના માટે કે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર એને લાગુ પડી શકાતું નથી. કે જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત હોય તો નાના કદના પદાર્થો હોય એના માટે લાગશે નહીં. એટલે કે આપણે માઇક્રોસ્કોપિક પદાર્થો માટે લાગશે નહીં. એટલે આ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ જવાનું છે કે જેની અંદર ઇલેક્ટ્રોન રચના માટે આપણે સાઈ એવા ગુણધર્મો, સાઈ શું છે? સાઈ આવું કે સાઈ વંચાય આવી રીતે સાઈ, કે જેમાં એનની વેલ્યુ, ml ની વેલ્યુ દર્શાવવામાં આવે છે. કે સાઈ કીધું હોય, અહીંયા કીધું હોય 2, અહીંયા કીધું હોય 1, અહીંયા કીધું હોય -1 +1, આવું કંઈ કીધું હોય, બરાબર. એને આધારે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરી રહ્યા છે, કેટલા વેગથી ગતિ કરી રહ્યા છે, એ દર્શાવવામાં આવતું હોય છે. બરાબર મિત્રો. કોણ લાગુ પડે કોને લાગુ પડતું નથી એ વસ્તુ આપણે જોઈએ અહીંયા. હવે આપણે કહીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે? ક્વોન્ટમ એટલે કે એકદમ સૂક્ષ્મ કદની વસ્તુ માટે આપણે વાત કરીએ છીએ, એ કઈ રીતે કરી શકીએ? ક્વોન્ટમ કઈ રીતે અભ્યાસ કરી શકીએ ક્વોન્ટમનો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ક્વોન્ટમ શું છે? સર ક્યારે કહે છે ક્વોન્ટમ થિયરી ભણવાના, ક્વોન્ટમ થિયરી ભણવા. ક્વોન્ટમ એટલે એવો સૂક્ષ્મ પદાર્થ કે જેની ગતિ આ 3D માં કઈ રીતે થશે? તો ઇલેક્ટ્રોન પણ એવો એકદમ સૂક્ષ્મ પદાર્થ છે કે જેની ગતિનો અભ્યાસ
કરવાનું છે આપણે, જેની ગતિનો અભ્યાસ કરવાનો છે. ઇલેક્ટ્રોન પણ એવો સૂક્ષ્મ પદાર્થ છે તો કે જેમાં કે એ કણ જે છે કે દ્વૈત સ્વભાવ ધરાવતો હોય, કણ સ્વભાવ પણ ધરાવતો હોય અને તરંગ સ્વભાવ પણ ધરાવતો હોય, કે એ બે વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે તો એનું જે યંત્રશાસ્ત્ર કહેવાય એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. આપણે કોઈ સૂક્ષ્મ પદાર્થનું કણ સ્વરૂપે પણ છે અને તરંગ સ્વરૂપે પણ છે, કારણ કે મોટા આ પદાર્થ છે આને હું તરંગ ન કહી શકું, પણ એકદમ સૂક્ષ્મ પદાર્થ હોય એને હું કહી શકું કે તરંગ સ્વરૂપે આગળ વધી શકે. બરાબર. તો વિજ્ઞાનની જે શાખા એવી કે જેમાં દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લેવામાં આવે એને કહેવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક એટલે કે જે પ્રેક્ટિકલ છે અને જે સૂક્ષ્મદર્શી પદાર્થો માટે કે જે કણ કે તરંગ એમ બંને કહેવાતું હોય એના માટે લાગુ પાડી શકાય છે. તરંગ અને કણ એમ બંને કહેવાતું હોય એના માટે લાગુ પાડી શકાય, એના માટે અવલોકી શકાય છે. દ્વૈત વર્તણૂક જે ધરાવતો એના માટેનો અભ્યાસ કરી શકાય છે અને એ કણના વેગના જે નિયમો પાળે છે તેને નિર્દિષ્ટ કરી કેવા વેગ છે અને કેવા ગુણધર્મો છે એ બધું દર્શાવવામાં આવે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય એટલે કે મેક્રો મોલિક્યુલ્સ હોય છે, મેક્રો મોલિક્યુલ્સ એ જેમને માટે તરંગ જેવા ગુણધર્મો નગણ્ય છે. મોટા કદના પદાર્થો હમણાં વાત કરી કે આ મેક્રો મોલિક્યુલ્સ છે, આના માટે તરંગ તમે કહી શકો નહીં, આનું તરંગ તો હોઈ શકે નહીં, આને તો દળ જ હોય ને, એટલે મેક્રો છે એને કણ જ કહેવાય, આને કણ જ કહેવાય, આને તમે તરંગ ન કહી શકો. એટલે એના માટે લાગુ પાડી શકે નહીં. જ્યારે ચિર સંબંધી યંત્રશાસ્ત્ર લાગુ પાડીએ તો મળતા પરિણામો જેવા જ તેને મળે છે. કોને? મેક્રો મોલિક્યુલ્સના જે ગુણધર્મો છે એને તમે ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડો તો એને જેવા પરિણામો મળતા હોય એવા જ પરિણામો એ મળે. 1926માં હાઇઝનબર્ગ અને શ્રોડિંજરે સ્વતંત્ર રીતે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો. એટલે તમારે છેલ્લે કે પરમાણુના બંધારણમાં છેલ્લે કયા વૈજ્ઞાનિક આવ્યા? તો છેલ્લે આવ્યા હાઇઝનબર્ગ અને હાઇઝનબર્ગની એકદમ છેલ્લે આવ્યા શ્રોડિંજર. શ્રોડિંજરે ઇક્વેશન આપ્યું અને શ્રોડિંજર ઇક્વેશન ઉપરથી કોઈ હાલમાં આપણે ક્વેશ્ચન પૂછાતા નથી, પણ શ્રોડિંજરે છેલ્લે ઇક્વેશન આપ્યું એના ઉપરથી આપણને જે પણ થિયરી મળી છે એની ઇલેક્ટ્રોન રચના આપણે હાલમાં લઈ રહ્યા છીએ. હાલમાં જે લઈએ છીએ એ શ્રોડિંજર ઇક્વેશન દ્વારા છે, પણ હજુ પણ ન કહી શકાય કે રસાયણ વિજ્ઞાન અટકી ગયું છે. હજુ પણ રસાયણ વિજ્ઞાન આગળ વધ્યા જ કરે છે. અને છેલ્લે આ સમીકરણ 1933માં ઇર્વિન શ્રોડિંજરે આપ્યું હતું અને જેના માટે તેને ભૌતિક વિજ્ઞાન નોબેલ પારિતોષિક પણ મળ્યું. કે સૌથી છેલ્લે વાત કોણે કરી? શ્રોડિંજરે કરી. આ સમીકરણમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરેલા તરંગ સ્વભાવનો સમાવેશ થાય છે. તે ખૂબ જ જટિલ અને તેના ઉકેલ માટે ઉચ્ચતર ગણિત શાસ્ત્રની જરૂર પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શ્રોડિંજર ઇક્વેશન વિશે કોઈ પ્રકારની વાત કરવાના નથી, કારણ કે એના માટે એકદમ હાઈ લેવલના મેથેમેટિક્સની જરૂર પડે છે. એના ઉકેલ મેળવવા માટે, તેનો અભ્યાસ કરવા માટે. અને આ વસ્તુ કે છે ખૂબ જ જટિલ રચના છે, ખૂબ જ જટિલ વસ્તુ છે, સમજવી અઘરી છે. જોકે આ આપણે અહીંયા જરૂર નથી એટલે સમજવાના નથી, બાકી જરૂર હોય તો આપણે અહીંયા પણ સમજવી પડે, બાકી અહીંયા આપણે જરૂર કોઈ છે નહીં. તે સ્વીકારે કે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુના ક્વોન્ટાઇઝ એટલે જમા થયેલું હોય એને કહેવાય ક્વોન્ટાઇઝ થયેલું હોય છે. અને આ સિદ્ધાંત પ્રમાણે જે ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ કદાપી ચોકસાઈથી માપી શકાય નહીં. ઇલેક્ટ્રોન કયા માર્ગે ફરે છે એ તો માપી શકતા નથી. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં પરમાણુ કહેવું કે જેવી પ્રણાલી માટે નું સમીકરણ આપણે લખી શકીએ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોના માટે છે? તો એ પરમાણુ માટે, અણુ માટે, એના માટે કે જેની ઉર્જા સમયની સાથે બદલાતી નથી અને અચળ રહેતી હોય એના માટે જ છે. અણુ પરમાણુની ઉર્જા બદલાતી ન હોય, હંમેશા અચળ રહેતી હોય એના માટે આ સમીકરણ મેળવેલું છે. શ્રોડિંજર સમીકરણ એના માટે મેળવ્યું છે. તમે જોઈ શકો છો H psi is equal to E psi. બરાબર. આ હેમિલ્ટોનિયન છે એટલે કે ગણિત કારક છે કે જેને હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. H એટલે શું છે? હેમિલ્ટોનિયન છે. હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે અને એને ઉપર શું કહેવાય છે? કેપ આવે છે. કેપ, H કેપ એવું છે. આપણે ફિઝિક્સની અંદર આવે કે નહીં આવું કેપ વાળું, તો H કેપ તરીકે એને વંચાય છે. E એટલે એનર્જી છે અને psi છે એ તરંગ વિધેય તરીકે ઓળખાય. શું કહેવાય? તરંગ વિધેય. અને તરંગ વિધેય અને આપણે શું કીધું? હું વાંચ્યું psi. શું વાંચ્યું? psi વાંચ્યું. psi એ કેવું છે? એક તરંગ વિધેય છે. શું છે? તરંગ વિધેય.
અને આ સમીકરણનો ઉકેલ તમે મેળવો તો તમને ઈ અને સાઈની વેલ્યુ મળે છે. જો કે આપણને આ સમીકરણ રિલેટેડ કોઈ પ્રકારની થિયરી પૂછાતી નથી. પછી એ નીટ હોય કે પછી જી હોય, એ જી મેઇન એટલે જી આઈઆઈટી હોય, બરાબર, આઈઆઈટી જી હોય, કે પછી જી એડવાન્સ હોય. એક કોણમાં આની કોઈ થિયરી પૂછાતી નથી. ફક્ત એવું પૂછે છે કે ઈ શું દર્શાવે તો ઉર્જા દર્શાવે, સાઈ શું દર્શાવે તો તરંગ વિધેય દર્શાવે, એચ તો હેમિલ્ટોનિયન કારક છે, એનું સમીકરણ શું છે તો આ સમીકરણ છે. પણ આમાંથી કોઈ એક્સ્ટ્રા વસ્તુ તમને પૂછી શકાય નહીં કે આ સમીકરણ કઈ રીતે આવ્યું, એના ઉકેલો શું છે, એમાં ઈની વેલ્યુ શું છે, સાઈની વેલ્યુ શું છે, બરાબર મિત્રો. એમાં બીજું કંઈ આવતું નથી. તમારે અત્યારે તમે જો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, તમારે અત્યારે હું તમને એ વસ્તુ જણાવું, તમારે તૈયારી કેમ કરવાની કે તૈયારી વિદ્યાર્થી મિત્રોને કરવી હોય તો અત્યારે તમે જે 11th નું જે એનસીઆરટી છે, એનસીઆરટી ટેક્સ્ટ બુક છે, એ તમે કમ્પ્લીટ રીડ કરો. એ કમ્પ્લીટ તમારે રીડ કરવાનું, કમ્પ્લીટ એને વાંચવાનું, લાઈન ટુ લાઈન રીડ કરી દેવાનું, એક પણ લાઈન છોડવાની નહીં, લાઈન ટુ લાઈન રીડ કરવાનું. કારણ કે હવેના જે ક્વેશ્ચન છે લાસ્ટ 3 યર તો એ મોસ્ટ ઓફ 80 થી 85% એમ કહી શકાય કે જે એનસીઆરટી બેઝ ડાયરેક્ટ હોય છે. એ પછી જી હોય કે નીટ હોય. જો કે ગુજકેટનું બોર્ડ તો એ બધાના પર જ હોય, પણ જે આપણા માટે મેઇન છે એ છે જી અને નીટ. જ્યારે ગુજકેટની અંદર કમ્પલસરી આમાંથી જ આવે 100% કોઈ બહારનું હોતું નથી. ગુજકેટમાં એનસીઆરટી જ હોય છે અને ગુજરાત બોર્ડમાં પણ ફક્ત ને ફક્ત એનસીઆરટી જ હોય છે. ગુજ્જુ બોર્ડ હોય ને એમાં ફક્ત ને ફક્ત એનસીઆરટી છે. એટલે તમારો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ કે કોઈ પણ સબ્જેક્ટ લઈને બેઠા છો, બાયો છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે કે મેથ્સ છે, મેથ્સના સમ સોલ્વ કરવાના, એક સમને ઘણી વાર સોલ્વ કરવું, વધારે વાર સોલ્વ કરવું અને લખીને સોલ્વ કરવું. લખીને મેથ્સના દાખલા વાંચવા નહીં, કારણ કે બહુ બધું હોય છતાં પણ તેને લખવું. લખીને સોલ્વ કરશો તો મેથ્સ થશે. બાયો છે એને રીડ કરવું, વધુ વખત રીડ કરવું, એટલે કે 10 વખત ઓછામાં ઓછું, અને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે લખતા જવા, લખવાના. કેમેસ્ટ્રીમાં ઘણા બધા હોય, અમુક ડેટા હોય, ડેટા રીડ લર્ન કરવાનું, યાદ રાખવાનું, અમુક વસ્તુ યાદ રાખવાની હોય, ડેટા યાદ રાખવું, બરાબર. અને આને પણ રીડ કરવાની જરૂર છે. રીડ નહીં કરો તો ભૂલાઈ જશે. એના કન્સેપ્ટ છે એ લખી નાખો. અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શોર્ટ પોઈન્ટ બનાવવાના, શોર્ટ પોઈન્ટ બનાવવું. જ્યારે ફિઝિક્સ હોય એના પણ ન્યુમેરિકલ હોય તેના માટે તમારે સૂત્રો હોય તો ફોર્મ્યુલા લખી નાખો, ફોર્મ્યુલા બુક બનાવો ફિઝિક્સ માટે ખાસ, બરાબર. એને જે સમ હોય, સમને શોર્ટ ટ્રિક બનાવો અને એને પણ અમુક વસ્તુ થોડીક એને રીડ પણ કરો, એટલે વાંચવાનું. એટલે તમે આ રીતે પ્રોપર જશો ને મિત્રો તો તમે જરૂરથી કે બહુ સારું નોલેજ મેળવી શકશો અને સારું પરફોર્મન્સ પણ તમે આપી શકશો. ચાલો, એટલે અહીંયા તમે કુલ ઉર્જા ઈ કોને કહેવાશે? કુલ ઉર્જા કે પ્રણાલીમાંના બધા જ અપરિવર્તક કણો છે, બરાબર. ઇલેક્ટ્રોન કેન્દ્રની ઇલેક્ટ્રોનની ગતિશક્તિ, એની ગતિશક્તિ શું છે? એની ગતિશક્તિ અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ શું છે? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે વ્યક્તિગત અપાકર્ષણ શું છે? એને ધ્યાનમાં લેવામાં આવે છે અને એના આધારે તમને શું મળે છે? એનર્જી, એટલે કે ઉર્જા મળતી હોય છે. એને આધારે તમને ઉર્જા મળે છે, બરાબર. કે તમે ઉર્જા કે પરમાણુમાં ઉર્જા કેટલી છે, ક્યાંથી આવે છે? તો કુલ ઉર્જા આ રીતે હોય. સાઈ શું છે? તો પરમાણુનું તરંગ વિધેય છે કે જેમાંથી બધું મળશે કે એની સાથે સંકળાયેલી દરેક ઉર્જા મળશે. કેટલી ઉર્જા છે એ તમે સાઈ ઉપરથી મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણા લેક્ચર યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છે એ વિદ્યાર્થી માટે ખાસ કહેવાનું, તેમાં જે વિદ્યાકુલની અંદર કોઈ નવા સ્ટુડન્ટ આવ્યો હોય એને પણ ખાસ કહેવાનું કે ધોરણ 9, 10 અને ધોરણ 11, 12 ની અંદર આપણા હાલમાં માસ્ટર ક્લાસ ચાલી રહ્યા છે કે જેમાં પેડ ક્લાસીસ ચાલે છે. અને તમે ધોરણ 11, 12 કે 9, 10 માં અભ્યાસ તમારા ભાઈ, બહેન અથવા મિત્રો કરતા હોય તેમાં જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના ચેપ્ટર્સને બધું જ કરાવવામાં આવે તમને અહીંયા.
કે જેટલું ઇમ્પોર્ટન્ટ છે બધું આખા વર્ષ દરમિયાન તમને કરાવતા હોય. અને એના માટે કોન્ટેક્ટ કરવો હોય તો એ કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે. આની પીડીએફ ફાઇલ છે, હું તમને ટેલિગ્રામમાં અને આ લેક્ચરના વિડીયોની નીચે પણ તમને હું આપી દઈશ. બરાબર. અને તમને ખબર જ છે કઈ રીતે બધું ભણાવવામાં આવે છે. તો તમે જોઈ શકો અહીંયા લાઈવ લેક્ચર આપણે લઈએ છીએ. એમ લાઈવ લેક્ચર પૂરો થાય એટલે રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ ફાઇલ, લાઈવ ચેટ કરી શકો અને મોક ટેસ્ટ આપી શકો. બધું ક્યાં કરી શકો તમે? એ વિદ્યાકુલ એપ ઉપર કરી શકો છો. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત કરીએ છીએ, તો એના માટે શ્રોડિંજર સમીકરણની વાત કરીએ કે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે ઉપયોગમાં લઈ ઉકેલ મેળવ્યો હતો કે ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઉર્જા સ્તરો અને દરેકની ઉર્જા સ્તર સાથે સંકળાયેલી તરંગ વિધેય કે psi મેળવ્યા દરેક માટે. આ ક્વોન્ટીકૃત એટલે કે જમા થયેલા ઉર્જા સ્તરો અને તેના અનુરૂપ તરંગ વિધેયને 3 ક્વોન્ટમાંકના જૂથમાં વહેંચ્યા કે જેમાં પહેલા કીધું મુખ્ય ક્વોન્ટમાંક એને n વડે દર્શાવ્યો, ગૌણ ક્વોન્ટમાંક એને l વડે દર્શાવ્યો. આને કહેવાય એઝીમ્યુથિયલ ક્વોન્ટમાંક. આ શબ્દ સાંભળશો, એઝીમ્યુથિયલ ક્વોન્ટમાંક. ગૌણ ક્વોન્ટમાંક કીધો, મુખ્ય એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કીધો, ચુંબકીય એટલે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કીધું. મુખ્ય 3 કીધા અને એને આધારે દરેકની ઉર્જા કેટલી છે એ મેળવવામાં આવે છે. અને હાઇડ્રોજન માટે ફક્ત n ઉપર છે એટલે હાઇડ્રોજન માટે જ તમે આ મેળવી શકો છો. બાકી બધા માટે આપણે ધીમે ધીમે જોઈશું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેનું તરંગ વિધેય તેમાંના ઇલેક્ટ્રોનની વિશેની બધી જ માહિતી આપે છે. તરંગ વિધેય બધી માહિતી આપે. તમે સાઈની વેલ્યુ નક્કી કરો એનો બધું નક્કી થઈ જશે કે તરંગ વિધેય ગણિતિક વિધેય છે. સાઈને કોઈ ભૌતિક અર્થ નથી. સાઈનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો એટલે x y ની z ની ઉપર આધાર રાખે કે એમાં એક ઇલેક્ટ્રોન હોય જેમાં એ બધા હાઇડ્રોજન જેવા હોય. એ તરંગ વિધેય પરમાણુય કક્ષકો દર્શાવવાની છે તો એને લગતા વિધેયને આપણે શું કહીએ? એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહીએ. શું કહીએ? એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહીએ. એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહીએ છે જે એક ઇલેક્ટ્રોન માટે દર્શાવતા હોઈએ. સાઈ સ્ક્વેર નો અર્થ શું થાય? કે તે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે કે ઇલેક્ટ્રોન ક્યાંથી મળી આવશે, કેટલા મળી આવશે. અને પરમાણુમાં કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને એ સાઈ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ મળી આવવાનું છે તો સાઈ સ્ક્વેર ના તે સમપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યાંત્રિકીય જે પરિણામો છે એ પરમાણુની બધી જ બાબતોમાં સફળતાપૂર્વક સમજાઈ શકે છે અને બોહરનો જે નમૂનો છે એના દ્વારા સમજાઈ શકતા નથી. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે જે પણ વસ્તુ બધી દર્શાવી છે એ તમે શ્રોડિંજર ઇક્વેશન દ્વારા સમજાવી શકો. તમે psi વડે દર્શાવી શકો, બોહર વડે દર્શાવી શકતા નથી. એટલે એની અંદર મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, કોની ઉર્જા ઓછી, કોની ઉર્જા વધારે, આ દરેક વસ્તુ આપણે દર્શાવવાની છે. ઉર્જા ઓછી વધારે આ પણ દર્શાવવાનું છે કે કોની ઉર્જા ઓછી છે, કોની ઉર્જા વધારે. આપણે આની અંદર વાત કરીશું કે મુખ્યત્વે ક્વોન્ટમાંક એટલે કે n કોને કહેવાય, l કોને કહેવાય, ml કોને કહેવાય, બરાબર, ms કોને કહેવાય. આ દરેક વિશે પણ આપણે વાત કરવાના છીએ. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો શું છે અને તેની ખાસિયત શું છે? પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો અને તેની ખાસિયત. કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો કહેવાય. એ શા માટે દર્શાવવામાં આવ્યું? તો આપણે જે બોહરના પરમાણુ નમૂના દ્વારા જે માહિતી મેળવતા હતા, જે ઇલેક્ટ્રોન રચના મેળવતા હતા, આ ઇલેક્ટ્રોન રચનામાં ઘણી બધી તકલીફ હતી કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, કેટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, આ દર્શાવી શકાતું હતું નહીં. તો અહીંયા કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અંદર આપણે દરેક વસ્તુ દર્શાવી શકવાના છીએ. કે આ નમૂનો પરમાણુની રચનાનું ચિત્ર આવે, પરમાણુની રચના કેવી છે આ તમને બતાવે છે. અને પરમાણુની રચના સમજાય તો કે આધુનિક નમૂનો કહી શકાય. અને શ્રોડિંજર સમીકરણ પરમાણુ માટે લાગુ પાડવાથી જ આ આપણને મળતું હોય છે, બાકી નહીં મળે. ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની ખાસિયતોની વાત કરીએ તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી એટલે એક જગ્યાએ મળે, એ કોઈ વિશિષ્ટ મૂલ્ય એને હોય. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે સંબંધિત હોય છે. ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે બંધિત એટલે જકડાયેલા છે એમ કહી શકાય, ક્વોન્ટીકૃત થયેલા છે. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ કહેવાય કે જે તરંગ પ્રકૃતિ છે એવું દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ દર્શાવે છે એવું આપણે અહીંથી જાણી શકીએ છીએ. અને કણ પ્રકૃતિ તો છે જ અને એના માન્ય ઉકેલો આપણને મળતા હોય. ઉપરાંત આપણે એમ કહીએ કે
પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકે, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં નક્કી કરી શકાતો હતો નહીં, પણ અહીંયા બરાબર આપણે એમ કહેતા નક્કી કરી શકાતો નથી. તો એની ખાસિયત કે અહીંથી ચોકસાઈપૂર્વક જાણી શકીએ છીએ. ઇલેક્ટ્રોનનો પથ કદી નક્કી ના કરી શકાય નહીં અથવા ચોકસાઈપૂર્વક જાણી શકાય નહીં. એ આપણે અહીં કહી શકીએ છીએ કે જ્યાં કે પરમાણુ ઇલેક્ટ્રોન છે એનો વેગ અને એનું સ્થાન એક સાથે નક્કી કરી શકાતું નથી, બરાબર. અને એના માટે આપણે એમ કે ઇલેક્ટ્રોનનો પથ પણ નક્કી ન કરી શકાય. એટલે ઇલેક્ટ્રોનને કોઈ પથ આપણે કોઈ ફિક્સ નહીં કહી દેવાનું તો ઇલેક્ટ્રોન આમ જ ફરે છે એવું કહી દેવાનું નહીં. ઇલેક્ટ્રોન ગમે તેમ પથમાં ફરતા હોય છે. પરમાણિક કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય દર્શાવે. પરમાણિક કક્ષક હોય ને અંદર, જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનને તે કક્ષક છે એમ કહી શકાય. તો આપણે કક્ષકો વિશે વાત કરવાના છે અને આવા ઘણા તરંગ વિધેયો ઇલેક્ટ્રોન માટે શક્ય હોય તો પરમાણુમાં ઘણી બધી પરમાણિક કક્ષકો મળશે. એટલે આપણે અલગ અલગ પરમાણિક કક્ષકો S, P, D અને F વિશે વાત કરીશું. પહેલા ખાલી ક્વોન્ટમ હતા મુખ્ય K, L, M, N હતા. હવે એની અંદર આવી નાની કક્ષકો વિશે પણ માહિતી આપણને મળવાની છે કે નાની કક્ષકો કેવી છે, એના વિશે માહિતી કેવી છે એ પણ આપણે મેળવી શકીશું. એક ઇલેક્ટ્રોન કક્ષક તરીકે કક્ષક તરંગ વિધેયો છે અથવા કક્ષકો પરમાણુની ઇલેક્ટ્રોનની રચનાનો પાયો કહી શકાય. કે જે એક ઇલેક્ટ્રોન કક્ષક છે ને, એક ઇલેક્ટ્રોન આપણે કહીએ ને, એનો પાયો આપણે કહી શકીએ છીએ. અને દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનની નિશ્ચિત ઉર્જા હોય, એટલે કે એમાં અમુક અમુક ઉર્જા હોય છે. અને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. જો આપણે એને ગોઠવીશું, વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષક તરંગ વિધેય તરીકે હોય. એટલે તરંગ વિધેય તરીકે આપણે દર્શાવીએ સાઈ છે એને L છે, L M છે ને ML છે, N L ને ML છે. એને આ તરહ આપણે ઇલેક્ટ્રોનને ભરતા જઈશું. ઓકે, અને એના ઉપરથી આપણે સાઈ અને સાઈ સ્ક્વેર નક્કી કરવાના છે કે સાઈ શું છે, સાઈ સ્ક્વેર શું છે, એની વાત આપણે કરવાના છીએ. કે જેમાં ઇલેક્ટ્રોનની બધી જ માહિતી તેના કક્ષક તરંગ વિધેય D માં સંગ્રહિત થાય છે. તરંગ વિધેય શું કહીએ? D. ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બને. પરમાણુમાં કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણે કહીએ છીએ સાઈ સ્ક્વેર કહીએ છીએ. અને સાઈ સ્ક્વેર ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તે હંમેશા કેવું છે? ધન હોય. સંભાવના ઘનતા કે હંમેશા ધન હોય. અને પરમાણુમાં જુદા જુદા બિંદુએ સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન કેવા ફરી રહ્યા છે, કેટલા છે, આ બધું જ આપણે પ્રાકકથન કરીશું. ઇલેક્ટ્રોન કેટલા મળી આવશે, કયા વિસ્તારમાં મળી આવશે, આ બધું આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના બાદ હવે આપણે જોઈશું આગળ કે એની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે સમજી શકાય, ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકાય, એમના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.